શ્રેષ્ઠ ધન. કોઈ નગરમાં સોમલિક નામનો એક વણકર રહેતો હતો. જાત જાતના રંગીન અને સુંદર કપડાં બનાવવા છતાં પણ માંડ તેનું ગુજરાન ચાલતું હતું. એની સરખામણીમાં બીજા વણકરો સાદા કપડાં વણતા હોવા છતાં પણ તે ધનવાન બની ગયા હતા. આ જોઈને એક દિવસ સોમલિકે એની પત્નીને કહ્યું, જો સામાન્ય કપડાં બનાવનારે પણ કેટલો ધન વૈભવ એકઠો કરી લીધો છે, અને હું આટલા સુંદર ઉત્તમ વસ્ત્ર બનાવવા છતાંય આજ સુધી ગરીબ જ છું. મને લાગે છે આ સ્થળ મારા માટે ભાગ્યશાળી નથી, તેથી પરદેશ જઈને અઢળક ધન કમાઈશ. સોમલિકની પત્ની આ સાંભળીને બોલી, સ્વામીનાથ, પરદેશમાં ધન કમાઈ લેશો, આ કલ્પના જ ખોટી છે. જો ધન મળવાનું જ હોય તો અહીં જ મળી જાય છે. અગર નસીબમાં ન લખ્યું હોય તો હાથમાં આવેલી લક્ષ્મી પણ ચાલી જાય છે. એ માટે અહીં રહીને ધંધો કરતા રહો. ભાગ્યમાં જો લખ્યું હશે તો અહીં જ ધનની વર્ષા થઈ જશે. નસીબ અથવા ભાગ્યની વાત તો કાયર માણસો કરતા હોય છે. લક્ષ્મી ઉદ્યમી અને પુરુષાર્થી નરને જ પ્રાપ્ત થાય છે. સિંહને પણ પોતાના ભોજનના માટે ઉદ્યમ કરવો પડે છે. હું પણ મહેનત કરીશ, પરદેશ જઈને ધન કમાઈશ. આમ કહીને સોમલિક ત્યાંથી વર્ધમાનપુર ચાલ્યો ગયો. ત્યાં 3 વર્ષોમાં પોતાની કુશળતાથી એણે 300 સોનાની મુદ્રાઓ કમાઈ લીધી, અને તે લઈને તે પોતાના ઘર તરફ ચાલી નીકળ્યો. અડધે રસ્તે જ દિવસ ઢળી ગયો, સાંજ થઈ ગઈ. આસપાસમાં કોઈ ઘર નહોતું. એક મોટા ઝાડ પર ચડીને ડાળી પર બેસીને એણે રાત વિતાવી. સૂતા સૂતા એને સ્વપ્ન આવ્યું કે 2 ભયંકર મુખાકૃતિવાળા પુરુષ વાતો કરી રહ્યા છે. એકે કહ્યું, હે પુરુષ, તને શું ખબર નથી કે સોમલિકની પાસે ગુજરાનથી અધિક ધન નથી રહી શકતું? તો પછી તેને 300 સોનાની મુદ્રાઓ કેમ આપી? બીજો બોલ્યો, હે ભાગ્ય, હું તો દરેક પુરુષાર્થીને એકવાર એની મહેનતનું ફળ આપીશ. એને એની પાસે રહેવા દેવું કે નહીં, આ તારે આધીન છે. આ બાજુ સ્વપ્ન બાદ સોમલિકની આંખ ઉઘડી તો જોયું કે સોનાની મુદ્રાઓ વાળું પાત્ર ખાલી હતું. એમાંથી મુદ્રા ગાયબ થઈ ગઈ હતી. આટલા દુઃખોથી એકઠું કરેલું ધન આ રીતે લુપ્ત થઈ ગયેલું જોઈને સોમલિકને બહુ આઘાત લાગ્યો. એ મનમાં વિચારવા લાગ્યો, પત્નીને શું મોઢું બતાવશે, મિત્રો શું કહેશે? આ વિચારીને તે ફરીથી વર્ધમાનપુર જવા નીકળ્યો. ત્યાં રાત દિવસ અથાગ મહેનત કરીને એણે 1 વર્ષમાં જ 500 સુવર્ણ મુદ્રાઓ જમા કરી લીધી. એને લઈને પોતાના ઘરની તરફ જઈ રહ્યો હતો. ફરી અડધે રસ્તે રાત પડી ગઈ, પરંતુ આ વખતે એ રાત વિશ્રામ કરવા ક્યાંય રોકાયો નહીં. ચાલતો જ રહ્યો. પરંતુ ચાલતા ચાલતા જ એણે ફરી 2 પુરુષોને ભાગ્યને પહેલાની જેમ જ વાતચીત કરતા સાંભળ્યા. ભાગ્ય ફરી તે જ વાત કહેવા લાગ્યો, હે પુરુષ, શું તને ખબર નથી કે સોમલિકની પાસે ગુજરાનથી અધિક ધન નથી રહી શકતું? ત્યારે તે 500 મુદ્રાઓ કેમ આપી? અને પુરુષે પણ એ જ જવાબ ફરી કહ્યો, હે ભાગ્ય, હું તો દરેક માણસને એની મહેનતનું ફળ આપીશ જ. એની આગળની વાત તારે આધીન છે. તેની પાસે મુદ્રા રહેવા દે કે આંચકી લે. આ વાતચીતના બાદ સોમલિકે જ્યારે પોતાની સોના મોહરવાળી પોટલી જોઈ તો તે ખાલી હતી. એમાં મુદ્રાઓ નહોતી. આ પ્રમાણે 2 વાર ખાલી હાથ થઈને સોમલિકનું મન બહુ દુઃખી થયું. એણે વિચાર્યું, આ ધનહીન જીવન કરતાં તો મોત જ સારું છે. આજે આ ઝાડની ડાળીએથી દોરડું બાંધીને એના પર લટકી જાઉં અને અહીં જ મારા પ્રાણ આપી દઉં. આ પ્રમાણે વિચારીને એણે ગળામાં ફંદો લગાવી દીધો અને એને ડાળી સાથે બાંધીને જ્યારે તે લટકવાની તૈયારી કરતો હતો કે આકાશવાણી થઈ, સોમલિક, આવું પગલું ના ભરીશ. મેં તારું ધન ચોરી કર્યું છે. તારા ભાગ્યમાં ભોજન વસ્ત્રથી અધિક ઉપયોગ નથી લખ્યો. નકામો ધનને એકઠું કરવામાં તારી શક્તિ નષ્ટ ના કર. ઘેરે જઈને સુખીથી રહે. તારા સાહસિક સ્વભાવથી તો હું પ્રસન્ન છું. તું ચાહે તો એક વરદાન માગી લે, હું તારી ઈચ્છા જરૂર પૂરી કરીશ. સોમલિકે કહ્યું,
મને વરદાનમાં અઢળક ધન સંપત્તિ આપી દો. અદૃશ્ય દેવતાએ કહ્યું, ધનનો શું ઉપયોગ કરીશ? મારી જરૂરતો છે, પરંતુ તારા ભાગ્યમાં તેનો ઉપયોગ નથી. ભોગ વિનાના ધનને લઈને તું શું કરીશ? સોમલિક તો ધનનો ભૂખ્યો હતો. બોલ્યો, ઉપયોગ કરું કે ના કરું, પણ મારે ધન જ જોઈએ. ધનનો ભારે મહિમા છે. સંસારમાં તે જ પૂજ્ય માનવામાં આવે છે જેની પાસે ધન હોય છે. સંસારમાં સૌ તેની જ આશા કરે છે. ધન વિનાના માણસની કાંઈ જ કિંમત નથી હોતી. ત્યારે પુરુષ બોલ્યો, જો તારી આ જ ઈચ્છા છે તો તું ફરીથી વર્ધમાનપુર ચાલ્યો જા. ત્યાં બે વાણિયાના પુત્ર રહે છે. એક છે ગુપ્ત ધન અને બીજો ઉપયુક્ત ધન. આ બંને પ્રકારના ધનના સ્વરૂપને જાણીને તું કોઈ એકનું વરદાન માંગજે. જો તું ઉપયોગની યોગ્યતા વિના ધન ચાહીશ તો તને ગુપ્ત ધન આપી દઈશ, અને જો ખર્ચના માટે ધન ચાહીશ તો ઉપયુક્ત ધન આપીશ. આટલું કહીને દેવતા અદ્રશ્ય થઈ ગયા. સોમલિક એમના કહેવા પ્રમાણે વર્ધમાનપુર પહોંચ્યો. સાંજ થઈ ગઈ હતી. પૂછતા પૂછતા તે ગુપ્ત ધનના ઘેર ચાલ્યો ગયો. ઘરમાં તેનો કોઈએ સત્કાર કર્યો નહીં. ઉપરાંત તેને ખરું ખોટું કહીને ગુપ્ત ધન અને તેની પત્નીએ ઘરમાંથી બહાર ધકેલવા ચાહ્યો, પરંતુ સોમલિકે એની પરવા કરી નહીં અને બધાની વિરુદ્ધ એ ઘરમાં ઘૂસીને જઈ બેઠો. ભોજનના સમયે તેને ગુપ્ત ધને લુખો સૂકો રોટલો આપ્યો. એ ખાઈને તે ત્યાં જ સૂઈ ગયો. સ્વપ્નમાં ફરી એને બંને પુરુષો દેખાયા. એ વાતો કરી રહ્યા હતા. એ કહી રહ્યો હતો, હે પુરુષ, તે ગુપ્ત ધનને આટલું અધિક ધન કેમ આપી દીધું કે એણે સોમલિકને ભોજન કરાવ્યું? પુરુષે ઉત્તર આપ્યો, એમાં મારો કોઈ દોષ નથી. મારે એના હાથે ધર્મ પાલન કરાવવું જ છે. એનું ફળ આપવું તારે આધીન છે. બીજે દિવસે સવારે ગુપ્તધન અપ્સાથી બીમાર થઈ ગયો અને અપ્સાને દૂર કરવા માટે તેને ઉપવાસ કરવો પડ્યો, જેનાથી તેની ખોટ પૂરી થઈ ગઈ. સોમલિક બીજે દિવસે સવારે ઉઠીને ત્યાંથી નીકળી પડ્યો અને ઉપયુક્ત ધનના ઘેર ગયો. ત્યાં ઉપયુક્ત ધન અને એની સ્ત્રીએ ભોજન વગેરેથી તેનો આદર અને સત્કાર કર્યો. સૂવા માટે ઉપયુક્ત ધને સુંદર પથારી પણ કરી આપી. સૂતા સૂતા તેણે ફરી બંને પુરુષને વાતો કરતા સાંભળ્યા. હે પુરુષ, એણે સોમલિકનો સત્કાર કરવામાં ખૂબ જ ધન ખર્ચ કર્યો છે. હવે એની ખોટ કેવી રીતે પૂરી થશે? બીજાએ કહ્યું, હે ભાગ્ય, સત્કાર માટે ધન ખર્ચ કરાવવો મારો ધર્મ હતો. એનું ફળ આપવું તારે હાથ છે. સવાર થતાં સોમલિકે જોયું કે રાજદરબારમાંથી એક પુરુષ રાજપ્રસાદીના રૂપમાં ધનની ભેટ લાવીને ઉપયુક્ત ધનને આપી રહ્યો હતો. આ જોઈને સોમલિકે વિચાર કર્યો કે આ સંગ્રહ કર્યા વિનાનું ઉપયુક્ત ધન જ ગુપ્ત ધન કરતા શ્રેષ્ઠ ધન છે. જે ધનનું દાન કરવામાં આવે કે સત્કાર્યોમાં ખર્ચ કરવામાં આવે એ જ ધન સંચિત ધનથી બહુ જ ઉત્તમ છે. આવા જીવન ઉપયોગી વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે.